જય જવાન જય કિસાન। આપણે જાણીએ છીએ કે આજકાલે ટ્રેન્ડ સિટીમાં રહેવા જવાનો, શહેરમાં રહેવા જવાનો, સોસાયટીમાં રહેવા જવાનો વધી રહ્યો છે। પણ તમે જાણો છો કે ગામડાનું જીવન એ દેશી, શુદ્ધ, સાત્વિક અને ચોખ્ખી હવાવાળું હોય છે। તમે સવારે જાગો તો તમને પક્ષીઓના, પશુઓના અવાજ તમને સુંદર રીતે તમારી મનને શાંતિ આપે છે તથા આજુબાજુના મંદિરોની આરતી। આમાં થાય છે એવું કે નવા લગ્ન જીવન થાય અને નવી સગાઈ થાય ત્યારે સાસરી પક્ષમાંથી કહેવામાં આવે છે મારી છોકરી ગામડે ખેતરે નહીં રહે, બજાર મકાન લેવું પડશે। આમાં નુકસાન કોનું? નુકસાન બજારમાં રહેવા જવાવાળાનું જ। બજારમાંથી ઘરમાંથી બહાર નીકળીએ ત્યાં પહેલી જ ગટર આવે અને ત્યાં સાંભળવા શું મળે? આજુબાજુનો પાણીનો ઝઘડો। અને બજારમાં રહેવા જઈએ ત્યારે અત્યારે શું નથી જોઈતું? શાકભાજી, દૂધ, ઘી બધું જ પૈસેથી ખરીદીને લાવવાનું, અને એ પણ ભેળસેળવાળું, ચોખ્ખું તો નહીં જ। પછી એવું પણ સંભળાય છે કે અમે બાળકોને ભણાવવા જઈએ છીએ, પરંતુ બાળકોનું જીવન ત્યાં સેફ નથી। ત્યાં તમે મંદિરે લઈ જતા નથી, ત્યાં બસ મોબાઈલ સાથે તમે કનેક્ટ રાખો છો, અને એ મોબાઈલ સાથે રહેલો કનેક્ટ છોકરો તમને વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડશે। તો તમે હજુ પણ વહેલું છે। છોકરાઓને સારા સંસ્કાર આપો અને મોબાઈલથી દૂર રાખો, અને બીજી કોઈ પણ પ્રવૃત્તિમાં એને જોડાયેલો રાખો। દાખલા તરીકે તમે એને મંદિરે લઈ જાઓ, સત્સંગમાં લઈ જાઓ, ત્યાં સારી જગ્યાએ લઈ જાઓ તો સારા સંસ્કાર આવશે। જય હિન્દ।